હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 10:30 અને બધું કામ કરીને અત્યારે ફ્રી થઈ અને નાહી લીધું. ને આજ તો કપડાં મશીનમાં નાખ્યા છે પૂજાએ, કેમ કે વધારે હતા નહીં, થોડાક હતા તો મશીનમાં નાખ્યા. અને વેધરે જો ઘડીક થઈને ચેન્જ થયા રાખે છે, કેમ કે ઘડીક તડકો નીકળે છે અને ઘડીક વાદળા થાય છે અને થોડુંક ફળિયામાં અંધારું થાય, કેમ કે અહીંયા પ્લાસ્ટિક બાંધ્યું છે ફળિયામાં એટલે. અને આજ તો ભાદરવી બીજ થઈ ગઈ છે, શ્રાવણ મહિનો થઈ ગયો પૂરો અને આજ તો થઈ ગઈ ભાદરવી બીજ. અને ભાદરવી ત્રીજ, ચોથ, પાંચમનો હશે તરણેતરનો મેળો અને નોમ દસમને 11 3 દિવસ પાછો હશે રણુજાનો મેળો. તો રણુજાના મેળામાં આ વખતે તો મજા આવશે, કેમ કે અમે પાર્કિંગ નથી રાખ્યું આ વખતે, એટલે મેળો જ કરવાનો છે. 2-3 દિવસ સુધી છોકરાઓને લઈને મેળામાં ફેરવ્યા રાખવાના. અને રમકડા અમે રણુજાન મેળામાંથી જ લઈ, કેમ કે અહીંયા જ મજા આવે લેવાની છોકરાઓને. તો રમકડા લેશે છોકરાઓ. અને મેળો એકેય ભરાણો નથી સાતમ આઠમનો, એટલે ગયા નથી કંઈ, એટલે રણુજાના મેળામાં જાશું બધાએ. અને આજ તો કાંઈ રસોઈની ઉપાધિ નથી, કેમ કે સવારમાં બનાવી નાખ્યા હતા વિયાન માટે ચણા. એને ચણા અને પૂરી લઈ જાઉં તું, તો ચણા બનાવી નાખ્યા હતા સવારમાં, બાફી નાખ્યા, એટલે અત્યારે ખાલી શાક જ બનાવવાનું છે ચણાનું અને રોટલી. તો પૂજા ગઈ છે બધું કામ કરીને ફ્રી થઈને ઉપરના રૂમમાં કામ કરવા માટે. અને મમ્મી પપ્પા ગયા છે રાજકોટ. પપ્પાનું રૂટીન ચેકઅપ છે, મંથલી ચેકઅપ હોય એટલે પપ્પાનું, એટલે જવું પડે. અને દવાઈ પૂરી થઈ ગઈ હતી પપ્પાની, એટલે મમ્મી ને પપ્પા ગયા છે રાજકોટ. એ લોકો જમીન આવશે. અને વિયાન ને નક્ષિતભાઈ વયા ગયા છે સ્કૂલે, એટલે ઘરે કોઈ છે નહીં તોફાન કરવા વાળું. તો गाइस दोनों बच्चे आ गए हैं स्कूल से वापस घर. कावियन और तो वियन की एग्जाम आज फाइनली पूरी हो गई. क्या वियन पूरी हो गई ना? ठीक है, चलो अभी क्या करना है? खाना खाना है? खाना बाद में ठीक है. आज नाश्ते में पापा कहीं पे गए होंगे, पता नहीं मुझे. दादा गए राजकोट. दादा और बा गए राजकोट दवाई लेने, दादा की दवाई. बाइक लेके. बाइक में तो लगेगा. वरसाद लगेगा, नहीं आएगा आज. राजकोट तो फूल होगा. ठीक है, चलो अभी खाना नहीं खाना है ना. तो आज लंच में क्या लेके गया था? देखो फिनिश कर दिया. गुड बॉय. और यहाँ पे दूसरा बच्चा आ गया है. वो क्या कर रहा है अभी? नक्षित क्या कर रहा है तू? सेव ममरा. सेव ममरा खाया इसने. અને અહીંયા જો ચણાનું શાક બની ગયું છે. વિયાન માટે સવારે બનાવ્યા હતા. हाँ, अभी पूजा बना रही है रोटी. खावियन नहीं सब्जी. सब्जी तो बन गई. नहीं सब्जी बना रही है. तो क्या रोटी बना रही है? देख जो 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 इसकी शैतानियाँ दोनों की चलती ही रहती है. पानी वियानी पड़ी जासे. ले पकड़ू. हालो पकड़ू, એને પકડું હો. હે હાલો પકડો, હાલો પકડો. બસ હવે હિસાબ બરાબર થઈ ગયો. બસ હિસાબ બરાબર થઈ ગયો. હાલો હવે ભાગો 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 ભાગો. તો ગાઈસ આજ બીચ છે, એટલે જો વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો.
શું થયું નક્ષિત? હોકલો જાય છે, હોકલો જાય. વરસાદ આવે છે? આમ છો તો એ ખોલતો નહીં, ભરેલું કે જો વરસાદ આવ્યો, જો જો નળ ખોલ્યો, જો બઠું યા ભૂ લઈ જવું પડે ને ડેલે, ટેકા ભરવા આવે એને પીવા જોઈ ને, ટેકા ભરવા આવે એને. બધું જો આવ્યો, જો વરસાદ, ફૂલ વરસાદ આવ્યો, જો વરસાદમાં નાવું હે, વરસાદમાં નવાય માંદા પડી. ભૂંડ આવ્યા, ભૂંડ જો ક્યાં ગયા હશે, એના ઘરે. તો ગાઈસ અત્યારે 6 વાગી ગયા છે અને અમે લોકો જો સાડી પહેરીને આજ તો રેડી થઈ ગયા, હું ને પૂજા બે, કેમ કે ભાવેશભાઈના ફ્રેન્ડને ત્યાં રામા મંડળ અને અત્યારે સામૈયા અને રાત્રે જમણવાર ને એવું બધું છે, તો ત્યાં બધાને જવાનું છે. પ્રકાશ તો ના પાડતા હતા, લગભગ આવે કે ન આવે કાંઈ ખબર નહીં, અને અત્યારે જાય છે હું, પૂજા અને મમ્મી, કેમ કે અત્યારે છે સામૈયા. તો અત્યારે હું, પૂજા અને મમ્મી ત્રણેય સામૈયામાં જાય છે. પછી ભાવેશભાઈને પપ્પા અને પ્રકાશને આવવું હોય છે તો આવશે, ભાવેશભાઈને પપ્પા તો આવશે, પ્રકાશ તો આવવું હોય છે તો આવશે, નકર કાંઈ મગાવીને ખાઈ લેશે. અને પૂજા હજી થાય છે રેડી, તો એની રાહ જોઈ છે. હું ને મમ્મી તો રેડી થઈ ગયા છીએ અને ઉષા દીદી રેડી થઈ ગયા છે, એને જવાનું છે. તો ઉષા દીદી કે તમે અહીંયા પહોંચો ત્યાં હું આવું, તો પૂજાની રાહ જોઈ છે. હવે પૂજા આવે પછી અમે જાય.
આવી ગયા છે અને અમે જમીને આવતા રહ્યા. સામૈયા કર્યા હતા, પછી સામૈયામાં મોડું થઈ ગયું, 7, 7:30 થઈ ગયા હતા. પછી જમીને આવ્યા, અત્યારે 9:30 થયા છે અને હજી રમા મંડળ ચાલુ નથી થયું. એટલે ઘરે આવતા રહ્યા હું મમ્મીની, પછી મમ્મી પપ્પાની જશે અને બિયાન જો સૂઈ જાય તો અમે જાશું, નકર પછી નહીં, નકર બિયાન સૂવે નહીં તો સવારે સ્કૂલે જવામાં ઉઠે નહીં, એટલે અમે નહીં જાય, નહીં સૂવે તો. અને પ્રકાશે જો જમવા નહોતા આવ્યા, બહાર હોટલમાં જમી આવ્યા. એને એના ફ્રેન્ડ ભાઈ બહાર હોટલમાં જમી આવ્યા અને અહીંયા જમવા ન આવ્યા. અને આજ તો વરસાદ હતો બપોર પછી, એટલે ગારો હતો વધારે પડતો. તો રામા મંડળમાં કે બેવાની જગ્યા નથી, પાણી છે બધે, પાણી વાળું ભીનું છે, એટલે બેસાય એમાંય નથી ને. ખુરશી રાખીને બેસે તો થાય, પણ જેન્ટ્સ એટલા હોય તો એ લોકો ખુરશી રાખીને બેસે, લેડીઝને બેસવાનો પ્રોબ્લેમ થશે. પણ હવે કંઈક થોડું, હા, પાછો વરસાદ આવે એવું છે, એટલે હવે સુકાઈ જાય તો બેસવા જેવું કંઈક થશે થોડુંક. જમવામાં અત્યારે એવું જ હતું, શેરીમાં બધે એને ભીનું હતું, બધા એકાબીજા કોઈક બાજુવાળાના ને બધાના ઘરમાં બેસીને હું ને ઉષા દીદી પેલા નક્ષ ને નિહાન ચારે એક ઓટા જેવું હતું ને એમાં ધારી રાખી ને ઊભા ખાતા હતા. ત્યાં ભાવેશભાઈ બોલાવા આવ્યા કે હાલો ટેબલ ને એવું ખાલી થયું છે, કોઈક બેઠા હતા ને મહેમાન આવ્યા હતા, ટેબલ ગોઠવા હતા એના માટે તો ખાલી થયા. જમી લીધું પછી અમે અહીંયા બેસી ગયા, હું ઉષા દીદીની, નકર તો બેસીને જમવા જેવું જ હતું. અને તો જાશું રામા મંડળમાં જવાશે તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.